નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 15 જાન્યુઆરી 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. મેકરણ દાદાની સમાધિ કચ્છના કયા ડુંગર પર આવેલી છે? મેકરણ દાદાની સમાધિ એ કચ્છના ડુંગર પર આવેલી છે. હવે અહીંયા ડુંગર કયો છે એ ડુંગરનું નામ આપણને પૂછ્યું છે, તો આપણો આન્સર થશે હબા ડુંગર. કચ્છના મેકરણ દાદા, આ કચ્છના મેકરણ દાદા તો એમનો સમાધિ ક્યાં આવેલી છે? કચ્છ ખાતે, કચ્છના હબા ડુંગર. કમા મુનશીના મતે, કમા મુનશી એટલે પૂરું નામ શું થશે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. આ કમા મુનશી એના મત મુજબ પુરાણની નગરી એવી માહેશમતી કે જે બાહુબલી આ મૂવીમાં શબ્દ સાંભળ્યો છે માહેશમતી. તો માહેશમતી કમા મુનશીના મત પ્રમાણે આ માહેશમતી એટલે કયું નગર? તો આપણો આન્સર થશે ભરૂચ. ભરૂચ. બાર્ટન મ્યુઝિયમ અને બાર્ટન લાઇબ્રેરી ક્યાં આવેલ છે? બાર્ટન મ્યુઝિયમ અને બાર્ટન લાઇબ્રેરી એ ભાવનગર ખાતે આવેલ છે. કયા જિલ્લાનું નામ પુષ્કળ પ્રમાણમાં થતા ગોખરુના સમૂહને લીધે એ જિલ્લાનું નામ પડ્યું છે? જો હવે કાલે મેં તમને કહ્યું હતું કે ગોખરુનો જો તમને શબ્દનો મતલબ ખબર પડી જાય તો એનો તમને આન્સર મળી જશે. તો અહીંયા આપણો આન્સર થશે બોટાદ. ભાવનગર અને અમદાવાદમાંથી, ભાવનગર અને અમદાવાદ, ભાવનગર અને અમદાવાદમાંથી એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો, બોટાદ. તો અહીંયા આપણો આન્સર થશે બોટાદ. ચલો, આ આપણા હતા રાઈટ આન્સર. હવે જોઈએ આજના આપણે કરંટ અફેર્સના ટોપિકની ચર્ચા કરીએ. કયા દેશના રાષ્ટ્રપતિ ભારતના પ્રજાસત્તાક દિન વર્ષ 2021ની પરેડના મુખ્ય અતિથિ બનશે? 2021ની આપણી ભારતની પ્રજાસત્તાક દિનની જે પરેડ હોય છે, દિલ્હી ખાતે જે પરેડ યોજવામાં આવે છે, તો આ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રપતિ આવશે? તો આપણો આન્સર થશે સુરીનામ. તો તમારો ક્વેશ્ચન થશે કે સાહેબ તમે તો પહેલા એવું કીધું હતું કે બ્રિટનના બોરિસ આવવાના છે, જોન્સ બોરિસ આવવાના છે, બટ કન્ડિશન થોડી ચેન્જ થઈ ગઈ કારણ કે ત્યાં એક નવો ટ્રોન જોવા મળ્યો કોરોના વાયરસનો. તો તેના કારણે હવે એમની યાત્રા છે આ મુલતવી રાખવામાં આવી છે અને તેના લીધે સુરીનામના જે રાષ્ટ્રપતિ છે એ આપણા ભારતની મુલાકાતમાં એટલે કે પ્રજાસત્તાક દિન 2021ની પરેડના મુખ્ય અતિથિ બનશે. સુરીનામ દેશના રાષ્ટ્રપતિ કોણ છે? અહીંયા રાષ્ટ્રપતિનું નામ પણ ખાસ યાદ રાખજો, ચંદ્રિકા પ્રસાદ સંતોખી. ચંદ્રિકા પ્રસાદ સંતોખી કે જે આપણા મૂળ ભારતીય છે. મૂળ ક્યાંના વતની છે? મૂળ એ ભારતીય છે અને તેઓ 26 જાન્યુઆરી 2021ની આપણી પ્રજાસત્તાક પરેડ છે એ પરેડના મુખ્ય અતિથિ તરીકે ભારત ખાતે પધારશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન એ પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના હતા, પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસનું જે નવો સ્ટ્રેન જોવા મળ્યું છે તો એના કારણે આ સ્ટ્રેનનો જે પ્રકોપ ફાટી નીકળ્યો છે તો એના કારણે બોરિસની મુલાકાત હવે રદ કરવામાં આવી છે અને હવે પછી એટલે કે ભારતીય મૂળના આ ચંદ્રિકા પ્રસાદ સંતોખી એ આપણી આ 26 જાન્યુઆરી 2021ના પ્રજાસત્તાક પરેડમાં આપણા મુખ્ય અતિથિ તરીકે આવશે. ચંદ્રિકા પ્રસાદ સંતોખી વિશે વાત કરીએ તો એમણે જુલાઈ 2020માં રાષ્ટ્રપતિ તરીકેના શપથ એમણે લીધા હતા. વિદેશ મંત્રાલય દ્વારા યોજાયેલ પ્રવાસી ભારતીય દિવસ 2021ની સંમેલનમાં પણ તેઓ એટલે કે ચંદ્રિકા પ્રસાદ સંતોખી એ મુખ્ય અતિથિ તરીકે હતા અને તેમણે પણ એમાં ભાષણ આપ્યું હતું. સુરીનામની રાજધાની કઈ છે? તો એની રાજધાની છે પેરામેરિબો અને ત્યાંનું કરન્સી છે સુરીનામ ડોલર અને તે દક્ષિણ આફ્રિકાનો એક ખંડ છે. દર વર્ષે ભારતીય સેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ભારતીય સેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ભારતીય સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે 15 જાન્યુઆરી. 15 જાન્યુઆરીના રોજ એટલે કે આજ રોજ, આજે 15 જાન્યુઆરી, તો 15 જાન્યુઆરીમાં આ ભારતીય સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે કારણ કે 15 જાન્યુઆરી 1949ના રોજ આપણે આર્મીએ KM કરીપ્પા સાહેબે ચાર્જ સંભાળ્યો હતો એઝ એ ભારતીય આર્મી ચીફ તરીકેનો. તો એને ધ્યાને લઈ અને ભારતીય સેના દિવસની ઉજવણી દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ ભારતીય સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 15 જાન્યુઆરી 2021 એટલે કે હાલ આ 2021નો આ 73મો સ્થાપના દિવસ એમની ઉજવણી કરવામાં આવી રહી છે. એની પાછળનું કારણ એવું છે કે 15 જાન્યુઆરી 1949ના રોજ જનરલ KM કરીપ્પાએ બ્રિટનના આર બુચર પાસેથી ભારતીય ભૂમિ દળના પ્રથમ ભારતીય સેનાપતિ તરીકેનો કાર્યભાર એમણે સંભાળ્યો હતો અને તેની યાદમાં દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ આપણે ભારતીય સેના દિવસ તરીકે ઉજવીએ છીએ. જો હવે ખાસ યાદ રાખજો
કે પ્રથમ વ્યક્તિ કોણ હતા? કે એમ કરિયપ્પા. ક્યારે ચાર્જ લીધો હતો? 15 જાન્યુઆરી 1949 ના રોજ. આ ખાસ યાદ રાખજો. અન્ય વાત કરીએ તો ભારતીય સેના દિવસ. ભારતીય સેના દિવસ 15 જાન્યુઆરી ઉજવાય છે. હાલમાં આપણા આર્મી ઓફ ધ ચીફ કોણ છે? ચીફ આર્મી કોણ છે? જનરલ મનોજ મુકુંદ નરવણે. ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવાય છે? વાયુસેના દિવસ. વાયુસેના દિવસ 8 ઓક્ટોબર. નૌકા સેના દિવસ ક્યારે ઉજવાય છે? તો નૌસેના. નૌસેના 4 ડિસેમ્બર. અને ભારતીય તટરક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 ફેબ્રુઆરી. તટરક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એનો મોટો કયો છે આપણો ભારતીય સેનાનો? એટલે કે એનો ધ્યેય હેતુ કયો છે? સર્વિસ. સર્વિસ બિફોર સેલ્ફ. આ એનો ધ્યેય રહેલું છે, તો એક મોટો રહેલું છે. તાજેતરમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ ભારતીય એરફોર્સ માટે કેટલા તેજસ વિમાન ખરીદવાની મંજૂરી આપી છે? તેજસ વિમાન કુલ કેટલા તેજસ વિમાન? કુલ કેટલા તેજસ વિમાન ખરીદવા માટેની આ મંજૂરી આપી છે? તો આપણો આન્સર છે 83. 83 તેજસ વિમાન ખરીદવા માટેની મંજૂરી આપી છે. કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ આપી છે. ભારતીય એરફોર્સ 83 તેજસ વિમાન ખરીદશે અને તેજસ વિમાન એ 48,000 કરોડ 48,000 કરોડની આ ડીલ છે. હવે વિચારો, આ ડીલ એ કોની સાથે ડીલ કરવામાં આવી છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. હવે જુઓ, આટલું મોટું રોકાણ થતું હોય તો આટલી મોટી ડીલ થઈ હોય, 48,000 કરોડની જ્યારે મોટી ડીલ થઈ હોય તો એ આપણા ભારત માટે સૌથી મહત્વની બાબત છે. કારણ કે તો આપણે ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપનીના કોન્ટ્રાક્ટ આપવામાં છે, તો એના હસ્તક આ કાર્ય થશે. અને તેજસ વિમાન એ HAL એ સૌથી હળવા પ્રકારના તેજસ વિમાન બનાવે છે. તેજસ વિમાન હવામાં તેમજ જમીન પર મિસાઇલ છોડવા સક્ષમ છે, જેમાં એન્ટીશિપ મિસાઇલ, બોમ્બ અને રોકેટ પણ લગાવી શકાશે. તેજસ એ 42% કાર્બન ફાઇબર, 43% એલ્યુમિનિયમ એલોય અને ટાઇટેનિયમથી બનાવવામાં આવેલું છે. જો હવે અહીંયા ખાસ બીજી મહત્વની વસ્તુ એ છે કે એકદમ હળવું છે, એટલે કે એનો ફ્યુઅલ પણ એ રીતે એનો યુઝ થશે. બીજી વસ્તુ મહત્વની એ પણ છે કે મિસાઇલ ટુ મિસાઇલ એ હવામાં જ રહીને એ ફ્યુઅલ પણ આપી શકે છે. એટલે એક તેજસમાંથી બીજા તેજસમાં એ હવામાંથી જ, એરમાંથી જ એ ફ્લાઇંગ કરતો હોય એ સમય દરમિયાન એને રિફ્યુઅલ કરવું હોય તો પણ કરી શકાય છે. એટલે આપણા માટે સૌથી મહત્વની વસ્તુ આ બની છે. અને હાલ આજે ચોથી પેઢી એવું કહી શકાય, 4th જનરેશન. આ 4th જનરેશન આ એના વિમાન છે કે જે સૌથી હળવા છે અને સાઇઝમાં પણ નાના છે. આવા વિમાનની માટેની તેજસ વિમાનની ખરીદી માટે ડીલ કરવામાં આવી છે. લાઇટ ફાઇટર જેટ MK-1A અને 10 ફાઇટર તેજ MK-1A એટલા ખરીદવામાં આવશે. એટલે કે કેટલા છે? 73 MK-1A અને અન્ય 10 તેજસ MK-1, એટલે કે કુલ 83 તેજસ ફાઇટર ખરીદવામાં આ ડીલ કરવામાં આવી છે. ભારતીય વાયુસેના માટે 73 લાઇટ ફાઇટર જેટ MK-A1 અને 10 તેજસ MK-1 ટ્રેનિંગ વિમાનોને ખરીદવાની મંજૂરી આપી દીધી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિઝાઇન અને વિકાસ માટે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ પણ સામેલ થયેલો છે. 1200 કરોડ રૂપિયા પણ એ 48,000 કરોડ રૂપિયામાં ઇનબિલ્ટ કરી દેવામાં, એટલે કે એની સાથે કાઉન્ટ કરી લેવામાં આવ્યા છે. હવે એમાં ઘણી બધી સુવિધા એવી છે, ઘણી બધી લાઇટ ફાઇટર જેટ છે કે જેમાં તેજસ ક્રિટિકલ ઓપરેશન હોય અથવા તો ઇલેક્ટ્રોનિકલી કોઈ પણ ઇક્વિપમેન્ટને લઈને કોઈ મુદ્દો હોય તો એમાં પણ આ ફાઇટર તેજસ એ ખૂબ મહત્વનું છે. બિયોન્ડ વિઝ્યુઅલ, તો એનાથી પણ, એટલે કે જે પણ ટાર્ગેટ આપવામાં હોય એનાથી પણ આગળ સુધી જઈ શકે છે. આટલી ઘણી બધી એમાં સારી ફેસિલિટી પણ મૂકવામાં આવી છે. લાઇટ કોમ્બેટ MK-1A વેરિયન્ટ એ આ દેશમાં ડિઝાઇન પણ દેશમાં થયેલું છે, વિકસાવવામાં આવ્યું છે અને નિર્માણ પણ હવે એને કરવામાં આવશે. હાલ જો કે તબક્કો એવો છે કે હાલ આપણે જે એનો ડેવલપમેન્ટ થાય છે એ ડેવલપમેન્ટમાં 50% સુધી આપણે એને દેશમાં બનાવ્યું છે અને હવેના સમયમાં એને હજુ પણ 60% સુધી લઈ જઈ શકાય એવી શક્યતા છે. એવી આપણે રાજનાથસિંહ, આપણા રક્ષામંત્રી, એમને પણ આ એક સંબોધનમાં વાત કરી હતી. લાઇટ ફાઇટર જેટ તેજસ ક્રિટિકલ ઓપરેશન ક્ષમતા માટે ઇલેક્ટ્રોનિક તરીકે સ્કેનર, રડાર, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ, ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ એન્ડ એર ટુ એર રિફ્યુલિંગ. એર ટુ એર એટલે કે હવામાંથી જ રહીને હવામાં રિફ્યુલિંગ કરવા માટેની આવી ઘણી બધી સુવિધાઓથી સજ્જ છે અને જે આપણા માટે ખૂબ મહત્વનું છે.
હવે આ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ વાયુસેનાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એમને પણ મંજૂરી આપી દેવામાં આવી છે અને તેનું આ રિપેરિંગ કામ પણ અહીંયાથી થઈ શકશે, મેન્ટેનન્સ કામ પણ અહીંયાથી થઈ શકે. આ પ્રકારની સમગ્ર વસ્તુ એ વાયુસેના માટેની એની આ પ્રકારની ઓથોરિટીને પણ આપી દેવામાં આવી છે. ભારતીય વાયુસેના સ્વિચ ડ્રોન ખરીદશે ભારતીય વાયુસેના. તો આ ડ્રોન એ દિવસ અને રાત કોઈ પણ સમય હોય, એ ચાહે લાઇટ હોય, અંધારું હોય, તો પણ એ 24 કલાક નજર રાખી શકે છે. અને એની કેપેસિટી કેટલી છે? તો 4500 મીટરથી લઈ અને 6000 મીટર એટલે કે 4.5 કિલોમીટરથી લઈ અને 6 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી એ ઉડાન ભરી શકે છે. તેનું વજન કેટલું છે? 7 કિલોગ્રામ. જો એકદમ હળવું છે, 7 કિલોગ્રામ જેટલું વજન છે. 9 થી 12 જેટલી કંપનીઓના ડ્રોન અલગ અલગ રીતે આપવામાં આવ્યા હતા અને તેમાં સૌથી શ્રેષ્ઠ આ સ્વિચ ડ્રોન એ સૌથી શ્રેષ્ઠ સાબિત થયા છે. એટલે કે અલગ અલગ જે ટુકડી હોય છે ને, આપણે ડિફેન્સમાં આપણે વાત કરીએ તો ટુકડી કહેતા હોઈએ, ઘણી વખત આપણે એને કમાન્ડ કહેતા હોઈએ અથવા તો એને કંપની કહેતા હોઈએ. તો આ બધી વસ્તુ એટલે કે અલગ અલગ 9 થી 12 જેટલી કંપનીઓમાં આ ડ્રોન સામેલ હતું અને એમાં સૌથી શ્રેષ્ઠ આ ડ્રોન સાબિત થયું છે. સ્વિચ ડ્રોનમાં ઉડવાની ક્ષમતા સૌથી વધુ છે, 2 કલાકથી પણ વધુ એકસાથે ઉડાન કરી શકે છે અને એક જ સમયે 15 કિલોમીટરની ત્રિજ્યામાં મોનિટરિંગ કરી શકે છે. એટલે કે જ્યાં આ ડ્રોન છે તો એ આસપાસના 15 કિલોમીટર સુધીની ત્રિજ્યા તો આપણને ખબર છે ત્રિજ્યા કેટલી કહેવાશે, તો 15 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં એ પોતે નજર રાખી શકે છે, વોચ કરી શકે છે. આટલી સારી એવી એમાં કેપેસિટી રહેલી છે. એને બીજી વસ્તુ, ખાસ મહત્વની વસ્તુ એ પણ છે કે એને રનવેની કોઈ જરૂર પડતી નથી. ખાસ એવા કોઈ રનવેની જરૂર પડતી નથી. ડાયરેક્ટ જ એ ડ્રોન છે એ ઉડાન ભરી શકે છે અને એને આપણે આ જ્યારે સિસ્ટમ આપણા ભારતીય ડિફેન્સ પાસે આવી જશે, એટલે કે વધી જશે, ત્યારે આસપાસના જે વિસ્તારો છે એમાં ખૂબ સારી રીતે નજર રાખી શકે. એટલે કે દુશ્મન દેશો છે એના પર પણ સારામાં સારી રીતે નજર રાખી શકશે. હાઈ રિઝોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે. જે કેમેરા લગાવવામાં આવે છે એમાં હાઈ રિઝોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વિચ ડ્રોનમાં કે જે ડે નાઇટ કેમેરા છે, એ દિવસનો હોય યા રાત્રિનો હોય, એક જ ડ્રોન એ બંનેમાં કામ આવશે. એટલે કે હાઈ રિઝોલ્યુશન અને નાઇટ મોડ પણ એમાં એનેબલ કરવામાં આવે છે. જેની પિક્ચર જોવા જઈએ તો 1280 720 પિક્સેલ અને 25 ગણા ઓપ્ટિકલ ઝૂમ પણ થઈ શકે છે. એટલે કે સારામાં સારી ક્વોલિટીનો હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ એમાં લગાવવામાં આવ્યો છે. પવનની ઝડપ વધારે હોય, તીવ્ર ઝડપ હોય, તો પણ એ ડ્રોન ઉડી શકે છે. તમે જોયું છે કે ડ્રોન ખરેખર જે બનાવવામાં આવ્યો હતો આ મિલિટરી પર્પઝ માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે એનો ઉપયોગ અન્ય રીતે થવા લાગ્યો છે. જેવી રીતે આપણે જોઈએ તો સર્વેલન્સ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય મોટા ભાગે આપણે જોયું છે તો કોઈ પ્રોગ્રામ હોય, ડાયરો હોય, એમાં હોય, અને ખાસ કરીને મેરેજમાં તો આપણે જોયા જ હશે. તો આ ડ્રોન એ સામાન્ય હોય છે, પણ આ જે ડિફેન્સ માટે બનાવવામાં આવે છે એ ગમે તેવી તીવ્ર ઝડપ હોય, પવન હોય, તો પણ એમાં એ ઉડવાની ક્ષમતા ધરાવે છે અને એની કમ્યુનિકેશન રેન્જ પણ એની ઘણી બધી સારી છે. 2021ના વર્ષમાં રશિયા 200 મિસાઇલનું પરીક્ષણ કરશે. ચલો, હવે રશિયા મિસાઇલનું પરીક્ષણ કરશે, એમાં ભારતને શું લેવા દેવા? આપણે ઘણી વખત આવો ટોપિક જોયા હોય કે આયા ઇન્ટરનેશનલ રિલેશનશિપ. તો આપણે જે આંતરરાષ્ટ્રીય સંબંધો છે એમાં પણ આપણને ખૂબ મહત્વનું સાબિત થશે, કારણ કે રશિયા એ અવકાશ સંશોધન બાબતે અને મિસાઇલ બાબતોમાં આપણને પહેલેથી સપોર્ટ આપી રહ્યું છે. આપણે અગાઉ પણ એક વખત વાત કરી ચૂક્યા હતા કે G7 ગ્રુપમાં અન્ય 4 દેશો એડ થશે. તો G10 અથવા તો G11 બનાવવામાં આવશે અને એમાં રશિયાને એન્ટ્રી આપવામાં આવશે નહીં. તો એક રીતે જોઈએ તો આપણા માટે નુકસાન જશે, કારણ કે આપણે G10 નું મેમ્બર, આપણે G7 નું મેમ્બર તો બનવું છે, પરંતુ આપણે એની સામે કન્ડિશન એ મૂકવામાં આવી છે કે રશિયાને એમાં સામેલ થવા દેવામાં આવશે નહીં. અમેરિકા અને જાપાન આ બંને દેશો છે કે જે રશિયાને સ્વીકારે છે, કારણ કે રશિયા અને જાપાન અમેરિકા અને જાપાન મોટાભાગે સાથે જ હશે, કારણ કે જ્યારે અમેરિકાએ જાપાન ઉપર હુમલો કર્યો હતો અને ત્યારથી એક ડીલ નક્કી કરવામાં આવી છે કે જાપાન પોતાની મિલિટરી રાખશે નહીં અને જાપાનની સુરક્ષાની જવાબદારી કોની પાસે છે? અમેરિકા પાસે. એટલે કે અમેરિકા જ્યાં પણ જશે ને જાપાનને સાથે લેતું જશે. તો અમેરિકા અને જાપાન બંનેએ સ્વીકાર્યું છે કે રશિયા આ ગ્રુપમાં સામેલ થાય, અમને કોઈ વાંધો નથી. તો આ G7માં કયા કયા દેશોને સામેલ કરવામાં આવશે? એક તો રશિયાને, પણ એ પ્રોબેબિલિટી મને થશે. બીજું છે ભારત, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા. તો 4 દેશોમાંથી રશિયાને બાકાત કરવાની વાત ચાલે છે. તો તેમ છતાં આપણે એ મહત્વનો મુદ્દો છે કે રશિયામાં કોઈ પણ એક્ટિવિટી થતી હોય આપણા માટે, આપણા દેશ સાથે સંલગ્ન હોય છે. એટલે કે આપણે આંતરરાષ્ટ્રીય રિલેશનશિપમાં આ મુદ્દો મહત્વનો છે. 2021ના વર્ષમાં સ્ટ્રેટેજિક મિસાઇલ ફોર્સ વિવિધ સ્તરો પર 200 જેટલા અભ્યાસ કરશે, જેમાં મિસાઇલ રેજિમેન્ટ અને મિસાઇલ ડિવિઝનના રણનીતિક નિષ્ણાતો પણ એમાં સામેલ છે. રશિયા વર્તમાન સમયે પોતાની RS-28
સરમત મિસાઇલ છે એને ફ્લાઇટ ટ્રાયલ માટે એની તૈયારી કરી રહ્યું છે અને આ મિસાઇલ કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરવા માટે સક્ષમ છે. આટલી તાકાતવર છે, એની કેપેસિટી પણ ઘણી બધી વધારે છે. રશિયા એ 2000 થી લઈ 18,000 કિલોમીટર સુધીની રેન્જ હોય આ પ્રકારની મિસાઇલ બનાવી રહ્યું છે. જેમ્સ બોન્ડ ફિલ્મના ડિરેક્ટર માઇકલ એપ્ટેડનું નિધન થયું છે. જેમ્સ બોન્ડ જે ફિલ્મ છે એના ડિરેક્ટર રહી ચૂકેલા એવા માઇકલ એપ્ટેડ એમનું નિધન થયું છે. વિશ્વવિખ્યાત એવા બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડ આ ફિલ્મના નિર્માતા ડિરેક્ટર માઇકલ એપ્ટેડ, નિર્માતા એટલે કે ડિરેક્ટર, એનું નિર્દેશન કર્યું હોય ડિરેક્શન આપ્યું હોય એવા માઇકલ એપ્ટેડ એમનું નિધન થયું છે. સમથિંગ 79 યરની એજ હતી એમની, 79 યર હતા અને એનું નિધન થયું છે. 1990માં તેમણે જેમ્સ બોન્ડ ધ વર્લ્ડ ઇઝ નોટ ઇનફ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, એટલે કે ડિરેક્શન એનું કર્યું હતું. આ ઉપરાંત કોલ માઇનર્સ ડોટર અને ગોરિલાઝ ઇન ધ મિસ્ટર ફિલ્મ પણ એમણે બનાવી હતી. કોલ માઇનર્સ ડોટર્સે સંગીત અને કોમેડી સિરીઝમાં બેસ્ટ ફિલ્મનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યો હતો અને આ ફિલ્મની અભિનેત્રી સીસી સ્પેસ્કને એમને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કાર પણ મળી ચૂક્યો છે. એટલે કે એમણે જે ડિરેક્શન કર્યું છે એનું મહત્વ કેટલું છે જુઓ, ઓસ્કાર એવોર્ડ પણ એમની ફિલ્મને મળી ચૂક્યા છે. એટલે કે એમના દ્વારા ડિરેક્ટર થયેલી ફિલ્મને આ પ્રકારના એવોર્ડ પણ મળી ચૂક્યા છે. માઇકલ એપ્ટેડે સૌથી લાંબા સમય સુધી ચાલેલી ટીવી સિરિયલ અપ આ ટીવી સિરિયલ એનું પણ નિર્દેશન એમણે કર્યું હતું. આઈસ ક્લાઇમ્બિંગ ફેસ્ટિવલ કે જે લદ્દાખના લેહમાં નુબ્રા ખીણમાં પ્રથમ વખત આ કરવામાં આવ્યું છે. એટલે ખાસ યાદ રાખજો, આવો ક્વેશ્ચન પૂછી લે છે, ખાસ કરીને જીપીએસસી આવો ક્વેશ્ચન પૂછી લે છે કે આ પ્રકારનું આયોજન પ્રથમ વખત ક્યાં કરવામાં આવ્યું હતું, તો લદ્દાખના કયા કેન્દ્ર શાસિત પ્રદેશના આ એક ક્ષેત્રમાં કરવામાં આવ્યું હતું, તો નુબ્રા ખીણનું નામ આપી દેશે, આ ખીણ ક્યાં આવેલી છે. આવા કોઈને કોઈ ટોપિક જીપીએસસી પૂછી લે છે. આમાં પ્રથમ વખત આઈસ ક્લાઇમ્બિંગ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી છે. મિત્રો ખાસ યાદ રાખજો કે આઈસ ક્લાઇમ્બિંગ એ જાન્યુઆરી એટલે કે શિયાળો, આપણે એવું કહીએ ખાસ કરીને શિયાળો, જાન્યુઆરી બટ આપણે કહીએ કે શિયાળાનો એક મોટા ભાગનો એક ફેસ્ટિવલ છે. નુબ્રા ખીણમાં શિયાળુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે નુબ્રા એડવેન્ચર ક્લબ દ્વારા સામાજિક કાર્યકર્તા ડોક્ટર નોર્દન ઓઝરની મદદથી 7 દિવસીય આઈસ ક્લાઇમ્બિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ચલો મિત્રો, જે આપણે ક્વિઝ રમી રહ્યા છે, જે બુકબર્ડ નોલેજ ટેસ્ટ, આ બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. વોટ્સઅપ પર અને યુટ્યુબ કમેન્ટ પર પણ આન્સર આપી રહ્યા છે. ચલો તો આ રહ્યા તમારા માટેના પ્રશ્નો, એની ચર્ચા કરીએ. પહેલા જોઈએ કે પંકજ બોદર સાહેબ અને વિજય રાજગુરુ સાહેબ સાથે આપણે શોર્ટ ટાઈમમાં મુલાકાત કરવાના છીએ. તમારે જે ક્વેશ્ચન હોય ક્વેશ્ચન તમે નોટ ડાઉન કરી રાખો, બસ થોડા સમયમાં આપણે એની મુલાકાત કરવાના છીએ. તો આ રહ્યા તમારા માટેના પ્રશ્નો. પેપર કાર્વિંગ આર્ટમાં બનાવેલી અશોક ચક્રની કૃતિ માટે યર ઓફ ધ આર્ટિસ્ટ તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? કયા જિલ્લાના દીવડી ગામે 822 વર્ષ જૂની મૂર્તિ મળી આવી? ડીઆરડીઓએ 1 જાન્યુઆરી 2021 ના રોજ કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરી? દર વર્ષે વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આ 4 પ્રશ્નોના રાઈટ આન્સર કયા છે તમારે આન્સર આપવાના છે. અને હવે જોઈએ, ગઈકાલે જ આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો ખાખીની ખુમારી માટે. ખાખીની ખુમારી માટે આપણે જે ક્વેશ્ચન પૂછ્યો હતો કે સમન્સ કેસ અને વોરંટ કેસ એટલે શું? સમન્સ કેસ પણ આપણે સમજવાનું છે અને વોરંટ કેસ પણ સમજવાનું છે. તો સમન્સ કેસ એક સિમ્પલ તમને ડેફિનેશન આપું તો સમન્સ કેસ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આન્સર આપ્યા છે. કોઈ એમ કીધું કે 2 અથવા 2 થી વધારે કેસ હોય અથવા 2 અથવા 2 થી ઓછા કેસ હોય, બટ અહીંયા યર તમે લખવાનું ભૂલી ગયા. મોટા ભાગના વિદ્યાર્થીઓ આ રીતે કોપી પેસ્ટ કર્યું હોય, મતલબ કોપી પેસ્ટ તો નહીં, બટ એમણે કોઈ જગ્યા પરથી વાંચ્યું હશે તો ત્યાંથી કોપી પેસ્ટ થયું હશે, એટલે કે વાંચ્યું છે એમાંથી કંઈક થોડીક મિસ્ટેક રહી ગયેલી છે. ચલો એકવાર ફરીથી એ કન્ફ્યુઝન દૂર કરી દઈએ. સમન્સ કેસ એટલે એવા કેસ કે જેની સજા એટલે કે એવો ગુનો કે જેમાં 2 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર ગુના. અને વોરંટ કેસ એટલે કે એવો કે જેમાં 2 વર્ષ કરતા વધારે સજાને પાત્ર ગુના. એક્ઝામ્પલ તરીકે લઈએ તો કોઈ સાદી એવી મારામારી થઈ, સામાન્ય મારામારી થઈ, તો એમાં બહુ મોટો કેસ નથી બનતો, તો એને આપણે શું કહીએ? સમન્સ કેસ કહીએ. વોરંટ કેસ કોને કહીએ? કોઈનું ખૂન કરી નાખ્યું તો એની સજા કેટલી થાય? 7 વર્ષ, 10 વર્ષ, આજીવન અથવા તો મૃત્યુ. આમાંથી કોઈ પણ સજા એને સંભળાવી શકાય. બટ ખૂન કેસ હોય તો મોટા ભાગે એને આજીવન કેદ અથવા તો
મૃત્યુદંડ આપતા હોય છે અને આજીવન કેદને ફરીથી પાછું તમે ઘણી વખત સાંભળ્યું છે કે 14 વર્ષની કેદ, અને ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછતા હતા કે સાહેબ 14 વર્ષની કેદ એટલે 7 વર્ષ દિવસ અને 7 વર્ષ રાત્રિના એમ કરીને 14 વર્ષ થાય છે, તો આજીવન કેદ એટલે કેટલા વર્ષની કેદ? 14 વર્ષની કે પછી 20 વર્ષની? ચલો, આજીવન કેદ, આજીવન કેદ એટલે કે કેટલા વર્ષ? 14 વર્ષ કે 20 વર્ષ? આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધી, અંતિમ શ્વાસ સુધી. પરંતુ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર એને ઘણી બધી વખત એટલે કે ખાસ કરીને 2 દિવસો એવા છે, 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી, આ દિવસોએ એને સજા માફી આપતા હોય છે. તો એ માફી આપતા હોય છે એવા સમયે એની સજા હળવી કરી દેવામાં આવતી હોય છે અને હળવી સજાને આધારે એને છોડી મૂકવામાં આવતો છે, એનું વર્તણૂક કેવું છે એના આધારે. ઓકે, ચલો અહીંયા ખાસ યાદ રાખજો, સમન્સ કેસ એટલે કે એવા કેસ કે જેમાં 2 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર ગુના હોય એવા ગુના એને સમન્સ કેસ કહીએ છે, અને જેમાં 2 વર્ષથી વધારે ગુના સજાને પાત્ર ગુના હોય એવા ગુનાને આપણે વોરંટ કેસ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ખાસ કરીને એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન પૂછે છે ત્યારે આવા કલમ ન પૂછે તો આવી વ્યાખ્યાઓ પૂછી લેતા હોય છે, અને જે આપણા માટે ખૂબ મહત્વની હોય છે. ચલો, ક્લિયર? તો આ હતા આપણા 15 જાન્યુઆરી 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ડુવર્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.